યાર, એટલે મને એમ થાય કે શું પ્રોબ્લેમ છે ભાઈ, શેર ઇટ, હું તો ક્લિયર કરી દઉં. યશ સોની અને જાનકી બોડીવાલા એ બંને જણાએ મને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યા હતા અને હજી બી અનફોલોડ છે. એટલે મને એવું થયું, મેં કીધું કે ઓકે, તમે મને અનફોલો કર્યા છે, પછી તમે લગ્નમાં મસ્ત એન્જોય કર્યું, બધું જ સરસ, પણ તમે સોશિયલ મીડિયા પર આટલા એક્ટિવ છો, ડિડન્ટ યુ થિંક અબાઉટ ઇટ કે તમે ફોલો કરવાનું રહી ગયું છે દોસ્ત એમ. એટલે કંઈક પ્રોબ્લેમ હશે મારાથી, કે કઈ પ્રોબ્લેમ હશે એમને, પેલા અપ્રોચમાં કંઈક પ્રોબ્લેમ હશે, કે એમને હું નહીં ગમતો હોઉં, કે મારી વાઇબ સેટ નહીં થતી હોય, કે એવું કંઈ હશે. એવું માનીને આપણે આપણું જીવન આગળ વધારવાનું, એમાં કોઈ ચિંતા કરવાની નહીં એવું. પણ આ તો જસ્ટ એક થોટ કે યાર. તમે એમને આ બધું યશને કે જાનકીને કીધું છે? ના, નથી કીધું. પણ જાનકીને કેવું થયું, કદાચ આ જોઈને એમને એવું નહીં થાય કે સીધું અમને કેમ એટલે ન કીધું, સીધું માધ્યમ પર જઈને કહેવાની બહુ ક્યાં બધી જરૂર? વખત મેં એમને ટેગ મેન્શન્સ કર્યા હોય, દેન ઓલ્સો યુ ડિડન્ટ સી, તો પછી તમને નહીં જ કરવા હોય તો જ કર્યા હશે. કારણ કે સોશિયલ મીડિયા પર તમે ખૂબ એક્ટિવ છો, તમારું ખૂબ બધા લાઇક્સ ને ફોલોઅર છે, તમે એટલું તો જોઈ જ શકો કે કોને ફોલો કરે છે. લોકોનું જોઈ શકતા હોય તો પોતાનું તો જોઈ જ શકતા હોય. અને આઈ ફેલ્ટ કે કદાચ એ નથી જોવું, અથવા નથી દેખાતું, અથવા નથી લોકો સુધી પહોંચાડવું કે આવું છે તેવું. અને મારા મનમાં કોઈ કોલ્ડ વોર નથી ભાઈ. હું તો બહુ જ સિમ્પલ સાદો માણસ છું ને, આઈ એન્જોય કંપની, મને તો કોઈ પ્રોબ્લેમ જ નથી. અને એવું કોઈ દિવસ કર્યું નથી કે હું કંઈક કરતો હોઉં મેં એમને ઇન્વાઇટ ના કર્યા હોય એવું. ઇવન મેં તો એવી રૂમર બી સાંભળી હતી, કદાચ સત્ય હોય તો ખબર નહીં, કે જાનકી ડઝન્ટ વોન્ટ ટુ વર્ક વિથ મલ્હાર. એટલે જાનકીને મલ્હાર સાથે કામ નથી કરવું. કોઈક ફિલ્મમાં મને ઓફર થઈ હોય અને પછી એને ઓફર થઈ હોય તો એને ના પાડી હોય, એવી રૂમર બી આવી છે. ને જો રૂમર હશે તો રૂમર રાખીએ, પણ એવું પછી તમને જેમ બને એમ સાચું પડતું જાય તો તમને સાચું લાગે કે હશે ભાઈ. શું લાગે છે, તમે જે વાતો કરી રહ્યા છો, જે મિત્રોનો ઉલ્લેખ કરી રહ્યા છો, શું પ્રશ્ન હોઈ શકે એમને તમારી સાથે? આઈ થિંક દે ડોન્ટ લાઈક કે વાઇબ ના આવતી હોય, એક સેટ ના થતું હોય, અને એમને એવું લાગતું હોય કે કદાચ હું એટલો સારો મિત્ર નથી જેટલો બીજા બધા છે. માઇટ દેટ કેન બી પોસિબિલિટી. અને મને બીજું તો કંઈ લાગી નથી રહ્યું, આઈ ડોન્ટ નો. એટલે